ચૂંટણીઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ઈડબ્લ્યુએસ રાજકીય અનામતની માંગ તેજ થઈ છે તો ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ઈડબ્લ્યુએસ રાજકીય અનામત માટે બેઠક મળી તો પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજ, બ્રહ્મ સમાજ સહિત 58 સવર્ણ સમાજના આગેવાનો એકત્ર થયા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઈડબ્લ્યુએસ અનામતની માંગણી અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે તો દિનેશ બાંભણિયા, ધાર્મિક માલવિયા તેમજ મનોજ પનારા, વરુણ પટેલ, અલ્પેશ કથિરિયા તેમજ રમજુભા જાડેજા બેઠકમાં હાજર રહ્યા છે। રાજ્ય સરકારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર કરવાની થઈ રહી છે એમાં ઈડબ્લ્યુએસને અનામત આપવાની જોગવાઈ કરવામાં આવે। પ્રથમ માંગણી અમારી એ છે। સાથે સાથે બીજી માંગણી એ છે કે જે અત્યારે રોસ્ટર મેન્ટેન કરીને સીટો જાહેર કરવામાં આવી છે એમાં જે કંઈ ક્ષતિઓ અને ખામી રહી છે એ બાબતે સરકાર તાત્કાલિક સુધારા કરી અને એના આગળ કાર્યવાહીમાં ઈડબ્લ્યુએસને ઉમેદવારોને અનામતની સીટ આપવામાં આવે। જ્યાં સુધી આ બંને વસ્તુનો નિકાલ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ચૂંટણી જાહેર ના થાય એવી અમારી માંગણી સ્પષ્ટ છે। આ બાબતમાં શું નુકસાન આનાથી થઈ રહ્યું છે અને એનાથી સંપૂર્ણપણે વાકેફ કરવા માટે અને આગળ શું કરવું જોઈએ એ પણ આજે બધાના અભિપ્રાયો લેવાશે અને પછી એ બાબતની આગળ રજૂઆતનો તખતો ગોઠવાશે અથવા તો આગળ જે કાંઈ ઝુંબેશ કરવાની હશે એ બધા સંયુક્ત રીતે નક્કી કરી અને આગળ કરશે।